જો આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ નંબર એટલે સ્વાધ્યાય 7.3નો 21મો ગણ્યા હતા. આપણે 22મો દાખલો. 22મા દાખલામાં રકમ કંઈક આવી છે, ઇન્ટિગ્રેશન dx cos x માઇનસ a cos x માઇનસ b અને dx. હવે શરૂઆત કરીએ આપણે આની. તો તમારી પાસે સ્ટાર્ટિંગમાં પહેલાં શું, નીચે CS SS SC બરાબર છે કે CC માંથી કોઈ પણ હોય તો આમાં ખાસ યાદ રાખવાનું કે સરખા વિધેયો હોય ત્યારે સાઇન લેવાનું, અલગ અલગ હોય ત્યારે કોસ લેવાનું. અહીંયા સરખા છે તો આપણે ઉપર નીચે સાઇન A માઇનસ B વડે ગુણી નાખો. અહીંયા આવશે સાઇન A માઇનસ B, નીચે આવશે કોસ x માઇનસ A cos x માઇનસ b. પ્રશ્ન એમ થાય કે અહીંયા આપણે a માઇનસ b કેમ લીધા? સરખા હતા, સાઇન તો ખરા પણ a માઇનસ b કેમ? તો આ બંને થીટાની બાદબાકી છે. હવે તમારે એ રીતે ગોઠવવાના છે કે નીચેના જે થીટા છે એ ઉપર આપણે થીટા તરીકે મળવા જોઈએ. બરાબર, a માઇનસ b જોઈએ આપણે. ઇન્ટિગ્રેશન સાઇન બાદબાકીમાં b છે તો આપણે x માઇનસ b માઇનસ x માઇનસ a કરી શકાય. વિચારો, x માઇનસ બી માઇનસ એક્સ ને એક્સ ઉડી ગયા, એ માઇનસ બી ઉપર આવી ગયા જે હતા એ. તો કોસ એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ. બરાબર. હવે અહીંયા પહોંચ્યા પછી અહીંથી આગળ તો 1/sin a માઇનસ બી ઇન્ટિગ્રેશન. આ સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, સાઇન આલ્ફા કોસ બીટા cos alpha sin beta છેદમાં cos alpha cos beta dx. બરાબર. અહીંયા પહોંચ્યા પછી 1 સૂત્ર મૂક્યું સાઇન આલ્ફા માઇનસ બીટાનું. બરાબર, 1 સાઇન એ માઇનસ બી. હવે જો આ ભાગના છેદમાં આખો આ ભાગ મૂકી દો તો કોસ કોસ ઉડી જાય, વધે કેટલા? સાઇન અપોન કોસ એટલે 10x માઇનસ બી ડીએક્સ. બીજો ભાગ આપણે અલગ જ કરી નાખીએ અત્યારથી. વચ્ચે નિશાની માઇનસ, ઇન્ટિગ્રેશન આના છેદમાં મૂકી દો તો શું આવશે? જો તો તમારી પાસે આવશે કોસ ઉડી જશે અને આવશે 10x માઇનસ એ ડીએક્સ. બંનેના સંકલન કરીએ 1/sin a માઇનસ બી, આનું આવશે log mod sec x માઇનસ બી માઇનસ log mod sec x માઇનસ એ અને આવશે વત્તા સી. બરાબર છે. હવે લોગની બાદબાકી એટલે લોગનો શું આવશે? ભાગાકાર. તો અહીંયા શું આવશે? લોગ બાદબાકી એટલે sec માઇનસ x માઇનસ બી sec x માઇનસ એ વત્તા સી બરાબર 1/a માઇનસ બી. અહીંયા તમે જુઓ સેક છેદમાં છે તો ઉપર તો શું આવશે? કોસ. અને આ ઉપર છે તો નીચે શું લખાય? કોસ. બરાબર, અને વત્તા સી. આવું કરવામાં જો ધ્યાન રાખજો કે ધારો કે ગુચકેટ કે જે બની હોય તો તમે ડાયરેક્ટ જવાબ વિચારી શકો છો. પહેલા સરખા છે તો સાઇન અલગ અલગ હોય તો કોસ, એ તો તમારા પાસે પહેલું આવી ગયું. બરાબર છે. પછી એ બેની બાદબાકી કરી. હવે બાદબાકી કરતા તમને જો એ પહેલા આવે તો એ વાળો ભાગ ઉપર લખવાનો અને બી પછી આવે છે તો બી વાળો ભાગ નીચે લખવાનો. બરાબર છે. તો ગણતરી કરીએ. એ વાળો ભાગ કયો હતો? કોસ એક્સ માઇનસ એ. બી વાળો ભાગ કયો હતો? કોસ એક્સ માઇનસ બી. જવાબમાં શું આવશે? 1/, સરખા એટલે સાઇન બાદબાકી કરી. બરાબર છે. પછી અહીંયા પહોંચ્યા પછી સરખા એટલે સાઇન એ માઇનસ બી
પછી એ માઇનસ વાળો ભાગ હતો કોસ એક્સ માઇનસ એ ઉપર લખ્યું લોગ મોડમાં, અને બીજો ભાગ બી પછી લખ્યો. ધારો કે એક્સ પર એક્ઝામ્પલ આ રીતે તમને રકમ આપેલ છે, ઇન્ટિગ્રેશન dx સાઇન એક્સ માઇનસ એ સાઇન એક્સ માઇનસ બી. તો જવાબ શું આવશે વિચારો? તો 1 સાઇન એ માઇનસ બી. તો ફાઇનલ અહીંયા પહોંચ્યા પછી શું આવશે? લોગ મોડ એ વાળો ભાગ પર પહેલાં લખો સાઇન એક્સ માઇનસ એ, બી વાળો ભાગ પછી લખો સાઇન એક્સ માઇનસ બી વત્તા સી. આ તમારો જવાબ હોય. એટલે આ રીતે ગુજકેટમાં તમે આન્સર આપી શકો છો. બરાબર છે? એટલે આને આપણે શું કહેવાય? MCQ માટે. ચલો હવે આ સ્વાધ્યાયના 2 MCQ બાકી છે. MCQની પ્રોસિજર મોટે ભાગે ડાયરેક્ટ કરવાની હોય છે, વિધાઉટ પેન પેપર. એનો ઉપયોગ કર્યા વગર કરો તો વધારે સારું રહે. સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ dx. આના બરાબર જવાબો કીધા છે. તો પહેલામાં છે tan x વત્તા cot x, બીજો છે i એ છે tan x વત્તા cos x x, c છે માઇનસ tan x વત્તા cot, અને d છે tan x વત્તા sec x. બરાબર. તો હવે જો ફેર કેટલો છે? તો આપણી પાસે જે ઉકેલ મેળવો ડાયરેક્ટ અહીંયા ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર એમાં છેદમાં બંને મૂકી દો, તો સેક વર્ગ અને કોસેક વર્ગના છેદમાં બંને મૂકી દઈએ તો કોસેક ઉડી જાય, માઇનસ શું આવે? કોસેક વર્ગ dx. સેક વર્ગનું સંકલન થશે tan x, કોસેક વર્ગનું સંકલન થાય માઇનસ કોટ એક્સ, પણ બહાર માઇનસ છે એટલે વત્તા કોટ વત્તા સી. આ પ્રકારે જવાબ જોઈએ તો આપણો જવાબ એ કમ્પ્લીટ સાચો આવે. એના પછી આગળ વધો. MCQ નંબર તમારી પાસે 24 e⁻x 1 પ્લસ એક્સ અને છેદમાં આવશે કોસ વર્ગ x e⁻x dx બરાબર ખાલી જગ્યા. અને તમને આન્સરમાં આપ્યું છે પહેલું માઇનસ કોટ e⁻x, બીમાં આપ્યું છે tan x e⁻x, સીમાં આપ્યું છે tan e⁻x, અને ડીમાં આપ્યું છે cot e⁻x વત્તા સી. બરાબર છે? આ તમારા પાસે 4 વિકલ્પ છે. મોટે ભાગે આપણે શું કરીએ છીએ કે થીટા તરીકે જે ભાગોને આદેશ લઈ લઈએ છીએ. બરાબર છે? x e⁻x બરાબર t આદેશ. પછી આપણે શું કરીએ છીએ? x કોમન e⁻x કોમન, xનું 1 થાય dx બરાબર શું કરતા હતા? dt. પછી બંનેમાંથી e⁻x કોમન કાઢો, x વત્તા 1 dx બરાબર dt. તો જે ઇન્ટિગ્રેશન હતું એ આ હતું. ઉપરનો ભાગ શું થઈ ગયો? dt. નીચે આવ્યું સેક વર્ગ અને t, સોરી કોસ વર્ગ t છે. બરાબર છે? એટલે ઇન્ટિગ્રેશન શું આવશે? સેક વર્ગ t dt. રૂટલ શું આવશે? tan t વત્તા c. tan અને ટીની કિંમત તમારી પાસે આવશે x e⁻x વત્તા c. તમારો જવાબ આવશે. બરાબર છે? એટલે tan x e⁻x એટલે આ તમારી પાસે આવી જશે. બરાબર. હવે એના પછી આગળ જુઓ તો તમારી પાસે હવે સ્વાધ્યાય 9 આવે છે. નવા સ્વાધ્યાયમાં કઈ કઈ રીતો આવે છે પહેલાં જોઈ લઈએ. તો પહેલાં આપણી પાસે આવશે ઇન્ટિગ્રેશન dx ax² વત્તા bx પ્લસ c છેદમાં દ્વિઘાત પદી છે. જો આ પ્રકારનું સ્વરૂપ હોય તો જે આ છેદમાં દ્વિઘાત પદી છે
એને પૂર્ણ પદાવલીમાં ગોઠવવાનું છે. બરાબર છે. પૂર્ણ પદાવલીમાં ગોઠવશું અને પછી આપણે સંકલન મેળવવાનું છે. ધારો કે પૂર્ણ પદાવલી તમારી આવી બરાબર છે. એક્સ પ્લસ આલ્ફાનો સ્ક્વેર વત્તા બીટાનો સ્ક્વેર, એમાં એ બહાર નીકળી જાય તો ટેન વાળું સૂત્ર લાગે. બસ એટલે સૂત્રો આપણી પાસે જે હતા એ જોઈ લેવાના છે, પણ જે આપણે ઉપયોગ નથી કર્યા એવા સૂત્રો પણ છે. આમાં પણ એવું જ છે. dx વર્ગમૂળની અંદર ax સ્ક્વેર વત્તા bx પ્લસ c. બરાબર છે. અહીંયા પણ પૂર્ણ પદાવલી ગોઠવવાની છે અને પૂર્ણ પદાવલી ગોઠવ્યા પછી આપણે ત્યાંથી આગળ વધવાનું છે. હવે ધારો કે તમને આવું કીધું છે કેપિટલ એક્સ વત્તા બી અને છેદમાં દ્વિઘાત પદી છે, તો એવા સંજોગો તમારે શું કરવાનું છે? પહેલા કેપિટલ એક્સ વત્તા બી એના ભાગ પાડવાના છે. કેપિટલ એક્સ વત્તા બી બરાબર છે, એને તમારે ભાગ પાડવાના છે કે આ રીતે ગોઠવી શકો. એમ સાથે છેદનું વિકલન અને વત્તા એન. પછી તમારે એમ અને એનની કિંમતો શોધી નાખવાની, આમાં મૂકી દેવાની છે. બરાબર છે. તમે જો આમ જો વિચારો તો એક્સ વત્તા બી બરાબર છે, બરાબર શું આવશે? એમ અને વિકલન કેટલું થાય? 2ax વત્તા બી અને વત્તા કેટલા આવશે? એન. પછી સામે સરખાઈએ તો એક્સના સહગુણો કયો આવે? અહીંયા કયો આવે? 2a. અહીંયા કયો આવે? એ. બરાબર છે. 2a અને એમ આવે અને અહીંયા એ આવે, તો એમની કિંમત મળે તમને a/2a. એ જ રીતે અહીંયા વિચારો બી. બરાબર છે. તો બીની અંદર શું આવશે? જો તો બી તરીકે સહગુણક આવશે અહીંયા બાકીનો ભાગ જે રહ્યો કેપિટલ બી તરીકે, એટલે અચળાંક એમ બી વત્તા એન. બરાબર છે. એટલે આપણી પાસેથી આના પરથી એનની કિંમત આવશે બી માઇનસ એમ બી. એમની કિંમત આપણને અહીંથી મળી ગઈ હતી, એ મૂકી દેવાની. એટલે આમ એમ અને એન ડાયરેક્ટ મળી શકે સૂત્ર. પણ આ સૂત્રનો ઉપયોગ આપણે ગુજકેટ પૂરતો કરશું, MCQ પૂરતો. આપણી આ ટેક્સ્ટ બુકની અંદરની જે રીત છે એમાં આ પદ્ધતિ આપી નથી. બરાબર છે. તો એવા સંજોગોમાં આપણે એમ અને એન બંને બાજુ વિકલન કરીને જ શોધવા પડશે. આપણે યાદ રાખવાનું છે. તમારામાં દાખલા લાંબા પડે છે, આના બહુ ખાસ ધ્યાન રાખવાનું પડે. આ પદ્ધતિ છે. ચલો, એક પદ્ધતિ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર, એનું આપણે એક વિસ્તરણ જોઈ લઈએ. તમારે જાતે વિચારવાનું છે. બરાબર છે. આ સમીકરણ તમને પછી કોઈક વિડીયોની અંદર સમજાવી દઈશ, અથવા તમે રૂબરૂ તમે કોઈક પર્સનલમાં કહેશો તો હું પણ વિડીયો મોકલી દઈશ. આ ax સ્ક્વેર વત્તા bx વત્તા c ડાયરેક્ટ સૂત્ર ગુજકેટ માટે કે JEE માટે આપણી પાસે હતું. તો કયું હતું યાદ હોય તો? પૂર્ણ પદાવલી માટે a x પ્લસ b/2a એનો વર્ગ માઇનસ ડેલ્ટા. બરાબર છે. ડેલ્ટા એટલે રૂટની અંદર બી સ્ક્વેરમાંથી સ્ક્વેર અપોન 4a સ્ક્વેર. બરાબર છે. ડેલ્ટાની કિંમત બી સ્ક્વેર માઇનસ 4ac. આ રીતનું સૂત્ર તમારી પાસે હતું. આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, ધ્યાન રાખજો. અને સૂત્રનો ઉપયોગ કરી અને પછી આપણે આગળના જે સૂત્રો હતા એ સૂત્રો આપણી પાસે મેળવવાના છે અને એ પ્રમાણે દાખલા ગણવાના છે. સૂત્રો તમને અગાઉ આપેલા છે, એનો ઉપયોગ કરવાનો છે. જોઈએ આપણે શરૂઆતમાં ધીમે ધીમે દાખલા પર જઈએ. જરૂર પડશે તો શરૂઆતમાં સૂત્રો તમને કહીશું કયા કયા છે. બરાબર. તમારી પાસે સૂત્રોનું લિસ્ટ હતું એ પ્રમાણે મોઢે તમે કરવાના છે. બરાબર. અહીંથી આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 ની અંદર પહેલો દાખલો છે ઇન્ટિગ્રેશન dx અપોન x સ્ક્વેર માઇનસ 6x વત્તા 13. બરાબર છે. આ પૂર્ણ પદાવલી અહીંયા તો આપણે ડાયરેક્ટ ગોઠવી શકીએ છીએ, એટલે બીજી કોઈ ચર્ચા નથી કરવાની. જ્યાં ડાયરેક્ટ ગોઠવી શકતા હોય ત્યાં તો ડાયરેક્ટ ગોઠવી શકાય. તો અહીંયા x સ્ક્વેર
-6x વત્તા 9 વત્તા 4. આવું કેમ કર્યું? તો પૂર્ણાંક પદાવલી ગોઠવવા માટે કર્યું છે આપણે. એક્સ સ્ક્વેરને ઓછા 6x તો છેલ્લું પદ ન આવે પણ ખબર હોય કેમ, તો અહીંયા x - 3નો વર્ગ આવે, અહીંયા 2નો વર્ગ આવે. તમારી પાસે સૂત્ર કંઈક આવું હતું, તમને યાદ કરવા માટે લખીએ છીએ x સ્ક્વેર વત્તા a સ્ક્વેર, અને એનું સૂત્ર હતું 1/a tan ઇનવર્સ x upon a પ્લસ c. બરાબર છે, પણ આપણી પાસે ડાયરેક્ટ કિંમત નથી. ડાયરેક્ટ કિંમત આપણે લખી શકીએ છીએ. અહીંયા આપણે શું કરવાનું છે? x - 3 બરાબર t આદેશ લેતા બરાબર છે, x - 3 બરાબર t આદેશ લઈએ તો આનું વિકલન dx, આનું વિકલન શું થશે? dt. તો I બરાબર ઇન્ટિગ્રેશન dt, અહીંયા t નો વર્ગ અને 2નો વર્ગ. હવે સૂત્ર થશે 1/a, a તરીકે 2 છે, બરાબર છે, tan ઇનવર્સ t/a એટલે 2 પ્લસ c, અને હવે t ની કિંમતો મૂકી દો 1/a tan ઇનવર્સ t ની કિંમત આવશે x - 3 અપોન કેટલા આવશે? 2 વત્તા c. આ તમારો જવાબ આવે છે પહેલાનો, બરાબર છે. હવે અહીંથી આગળ વધી આમાં બીજો ભાગ. બીજા ભાગમાં છે ઇન્ટિગ્રેશન dx અપોન 3x² વત્તા 13x - 10, બરાબર છે. હવે ધ્યાન રાખો, આપણને ખબર પડી જ જાય અગાઉથી કે આ થોડુંક કોમ્પ્લિકેટેડ બને કે જ્યારે આપણી પાસે આ 3ની કિંમત મૂકવાની આવે ત્યારે, બરાબર છે. હવે આપણે આપણા સૂત્ર પ્રમાણે જઈએ તો શું આવશે? જો તમને મેં સૂત્ર લખાયું તો હમણાં 3x² વત્તા 13x વત્તા 10. આમાં a તરીકે તમારી પાસે છે 3, b તરીકે છે 13 અને c તરીકે છે 10. આપણી પાસે a 12 આવે છે. બાકી આગળ વધો. x વત્તા પછી શું હતું? b/2a. b એટલે કેટલા છે? 13. 2a એટલે કેટલા છે? 6 એનો વર્ગ માઇનસ ડેલ્ટા એટલે b² - 4ac, બરાબર છે. તો b² કેટલા છે? જો b² કેટલા છે? 169 માઇનસ 4ac. 4 એ કેટલા છે? 3. c કેટલા છે? 10 છેદમાં 4a², 9 ચોક 36, બરાબર છે. તો તમારી પાસે આવશે. હવે કદાચ સૂત્ર યાદ ન હોય તો તમને યાદ કરાવી દઉં કે આવું હતું ax² વત્તા bx વત્તા c, અને એનું સૂત્ર કંઈક આવું હતું a કોમન x વત્તા b/2a, બરાબર છે, આનો વર્ગ માઇનસ પછી શું હતું? b² - 4ac, એટલે તમારી પાસે જે વિવેચક ડેલ્ટા આવતો હતો એ છેદમાં 4a², બરાબર. આ સૂત્ર તમારી પાસે હતું તો આપણે એ પ્રમાણે કહ્યા છે. તો અહીંયા વિચારો 3, અહીં કેટલા આવશે? x પ્લસ 13/6 એનો વર્ગ. આવી ગણતરી તમારે જાતે વિચારવી જ પડે, બરાબર છે. તો ગણો 169 તમારી પાસે હતા, બરાબર છે. અહીંયા -10 છે તો 10 તરી 30 ચોક 120. આમાં હું 120 ઉમેરું તો 289 થઈ જશે. છેદમાં કેટલા આવશે? 36, બરાબર છે. એટલે 17/6નો વર્ગ થઈ જાય, બરાબર. આ કિંમત આપણે ડાયરેક્ટ અહીંયા મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન dx છેદમાં 3 12, અહીંયા આવશે x પ્લસ 13/6નો વર્ગ માઇનસ 189, બરાબર છે. એટલે 17/6 એનો વર્ગ, બરાબર છે. આ યાદ રાખવાનું છે કે 17નો વર્ગ છે, 6નો વર્ગ છે, એટલે આપણે ડાયરેક્ટ આ રીતે લખ્યું છે. ચલો હવે આને આપણે i કહી દઈએ. x પ્લસ 13/6 બરાબર t આદેશ લેતા, બરાબર છે. હવે શું આવશે? dx બરાબર શું આવશે? dt. તો i બરાબર ઇન્ટિગ્રેશન અહીંયા આવશે dt, બરાબર. ડેશની જગ્યાએ dt હતા, પછી આવશે
ત્રણને આપણે બહાર જ લઈ લઈશું. અહીંયા આવશે ટી સ્ક્વેર માઇનસ 17/6 એનો વર્ગ. બરાબર, ધ્યાન રાખજો દાખલાની ગણતરીમાં થોડું ઘણું ટફ પડે એવું છે. હવે તમારી પાસે સૂત્ર તો આવું dx અપોન x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો આપણે શું કરતા હતા? 1/2a log mod x માઇનસ a અપોન x પ્લસ a. શરૂઆતમાં આ બધા સૂત્રો આપણે લખીએ છીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ તમને સૂત્રો આવડી જશે, પછી આપણે એ નહીં લખીએ. બરાબર, યાદ રાખવાનું. શંકા હતું, પરીક્ષામાં લખવાની જરૂર નથી, આ તમારી જાણકારી ખાતર છે. એના પછી આગળ જોઈએ તો શું આવશે? 1/3 તો આપણી પાસે હતા જ. 1/2a એટલે 17/6. બરાબર છે. પછી શું આવશે? લોગ મોડ x માઇનસ x નથી આપણી પાસે કેટલા છે? ટી છે. ટી માઇનસ 17/6 અપોન ટી પ્લસ 17/6 વત્તા સી. બરાબર છે. હવે અહીંયા આવશે આપણને C1 કહીએ, કારણ કે અચાનક આપણી પાછળ બદલાવાની શક્યતાઓ છે. બરાબર છે. તો અહીંયા કેટલા આવશે? આ બંને ગયા 3 6 6 ગયા તો 1 કેટલા આવશે? 17. બરાબર છે. પછી આવશે લોગ મોડ x પ્લસ 13/6 જે ટીની કિંમત હતી માઇનસ 17/6 અને છેદમાં આવશે x પ્લસ 13/6 અને વત્તા 17/6. બરાબર છે. વત્તા સી 1/17 લોગ મોડ. હવે આનું વિસ્તરણ કરવું એ જ આપણે માટે ઓલું છે. તો યાદ રાખવાનું 13/6 એમાંથી તમારી પાસે લસા લઈ લીધો. ચલો કેટલા આવશે? 6x વત્તા 13 માઇનસ 17 એટલે -4 છેદમાં આવશે 6x. બરાબર છે. 13 ને 17 એટલે કેટલા આવશે? 30. બરાબર. નીચે તો ડાયરેક્ટ આવી ગયું કે તમે અહીંથી બંનેમાંથી કોમન કેટલો? 1/17 લોગ મોડ 2 કોમન કાઢીએ તો 3x માઇનસ 2. નીચે 5 કોમન કાઢો તો કેટલા આવશે? x પ્લસ 5 વત્તા C1. બરાબર છે. હવે અહીંથી આગળ તમારો જવાબ જે આવશે એ આગળ વધીએ તો 1/17 લોગ. બરાબર છે. અહીંયા કેટલા આવશે? ઉપર 3x માઇનસ 2, નીચે x વત્તા 5. આ 2/5 છે તો આપણે લખી શકીએ વત્તા ગુણાકારમાં જ છે વત્તા લોગ 2/5 વત્તા સી. બરાબર છે. આ રીતે આપણે લખી શકીએ છીએ. 2/આપણે 6 કોમન કાઢીએ છીએ ને, તો 2/6 એટલે 1/3. બરાબર છે. એ પછી આપણે વિચારીશું, પણ આખો ભાગ તમારી પાસે આવ્યો તો અને ગુણાકારમાં એટલે કે આખો આટલો ભાગ છે તો તમારો જવાબ જો 1/17 લોગ અહીંયા કેટલા આવ્યા? 3x માઇનસ 2 અપોન x પ્લસ 5. પછી 1/17 લોગ કેટલા હતા? 1/3 વત્તા C1. આ આખો જે ભાગ છે એને આપણે C કહી દઈએ છીએ. તો 1/17 લોગ 3x માઇનસ 2 અપોન x પ્લસ 5 વત્તા સી. આ તમારો જવાબ આવે. લખવાનું જ્યાં c ઇઝ ઇક્વલ ટુ 1/17 લોગ 1/3 અને વત્તા C1. બરાબર છે. આ એન્ડિંગ આન્સર. વન્સ અગેન રિપીટેશન કરો આખો દાખલો. ધ્યાન રાખજો. તો રિપીટેશન કરતી વખતે તમે જે ગણ્યા તો દાખલો એ પ્રમાણે આગળ વધો. રકમ તમારી કંઈક આવી હતી ઇન્ટિગ્રેશન dx 3x કયો હતા? 13x માઇનસ 10. તો આપણી પાસે સૂત્ર છે ax કયો હતા? bx વત્તા c એનું a ઇન્ટુ x પ્લસ b અપોન 2a એનો વર્ગ માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 4a સ્ક્વેર. બરાબર છે. તો અહીંથી 3 કોમન કાઢ્યા. x પ્લસ b એટલે કેટલા હતા? 13 અપોન 2a એટલે 2 તારીખ 6 એનો વર્ગ માઇનસ b સ્ક્વેર એટલે કેટલા હશે? 169 માઇનસ 4 એ એટલે કેટલા છે? 3. b એટલે કેટલા છે? -10. બરાબર છે. અહીંયા -10 છે. બરાબર. એટલે આ કિંમત આવશે નીચે 36. તો x પ્લસ 13/6 નો વર્ગ માઇનસ 169
અને આ 120 બરાબર છે, બંને સરળ થશે, માઇનસ ને માઇનસ પ્લસ થશે અને 289/36 બરાબર છે. તો અહીંયા આપણે કિંમત શોધીએ તો x પ્લસ 13/6 વર્ગ માઇનસ આ 17 અને અહીંયા 6 એનો વર્ગ છે. તો ચાલો આપણી પાસે આખી રકમ આવી આવશે. હવે કિંમતો મૂક્યા પછી આના બાદ ટી ધારી લો, આપણી પાસે આ આવશે. તો ટી dx બરાબર શું આવશે? dt ઇન્ટિગ્રેશન જે આ હતું એમાં dt 3 પછી અહીંયા કેટલા આવશે? t² માઇનસ 17/6 આની જગ્યાએ ટી આવી જશે. બરાબર, હવે સૂત્ર છે 1/x² 1/2a log mod x minus a/x plus a વત્તા c. x તરીકે તમારી પાસે ટી છે અને એ તરીકે 17/6 છે. બંને કિંમતો મૂકી દો તો અહીંથી આગળ આપણી પાસે વધશે તો કંઈક આવું આવે છે. જો 1/3 તો 12 જ હતા, 1/2a એટલે 17/6 log mod t minus 17/6 t plus 17/6 t ની કિંમત મૂકી દો x plus 13/6 બરાબર છે માઇનસ 17/6 લસા લઈ લઈએ 1/17 log mod લસા લઈએ એટલે શું આવશે? 6x અને 13માંથી 17 જાય, બંનેના છેદમાં 6 તો છે -4 અહીંયા આવશે 6x 13 ને 17 33 થશે. પછી ઉપરથી કોમન કાઢીએ 2, નીચેથી કોમન કાઢો 6x plus 5 આ 2/5 જે છે એને લોગમાં અલગ લઈ લો વત્તા 2/5 અહીંથી અલગ 1/17 અહીંયા ગુણાશે 1/17 અહીંયા ગુણાશે. આ જે ભાગ છે આખો અચળાંક થઈ ગયો. બરાબર, એ અચળાંકને નવો અચળાંક આપી દો c. તમારો એન્ડિંગ આન્સર એટલે સુધી પહોંચે આ આપણે યાદ રાખવાનું.